આવી ગયા છે જેસલ તોરલની સમાધિ। જો આ રહ્યું જેસલ તોરલની સમાધિ અને અંદર છે, અહીંયા રહીને બધા જોવે છે। બધા મતલબ મંદિર તો બંધ થઈ ગયું છે એમ કેવું છે, પણ કંઈ નહીં, હું તમને બતાવીશ દઈશ, બરાબર। બાકી ચાલો યાર, સ્વાગત છે આપણું નવા એક વ્લોગમાં। બાકી અત્યારના ભાઈ 12 વાગી ગયા છે, 12। અને ભાઈ અત્યારે આપણે છે ને અંજારમાં રામેશ્વર નગરમાં છીએ, રામેશ્વર નગરમાં। અને ભાઈ અત્યારના 12 વાગી ગયા છે। બાકી તમને ખબર છે કે અંજારમાં છે ને જેસલ તોરલની સમાધિ આવેલી છે। તો આપણે અંજારમાં છીએ, પ્રોપર રામેશ્વર નગર। તો હવે આપણે જઈએ છીએ જેસલ તોરલની સમાધિ જોવા માટે, અને ત્યાંથી આપણે જતું રહેવાનું છે ગાંધીધામ, જે અંજાર અને ગાંધીધામ નજીકમાં જ છે। તો આપણે આજે ગાંધીધામ રોકાવાનું છે। અહીંયાથી ગાંધીધામ અહીંયાથી 8 કિલોમીટર છે ગાંધીધામ, એટલે આપણે અહીંયાથી કમસે કમ 1-2 કિલોમીટર જેવું જેસલ તોરલ સમાધિ જવાનું છે। ત્યાંથી પછી આપણે 8 કે 9 કિલોમીટર ગાંધીધામ જવાનું છે, જે આપણે રોકાવાનું છે, બરાબર। એટલે બાકી આપણે કંઈક આવી જગ્યા પર રોકાયા હતા, જે આપણે હેલો ગાઈસ, હેલો કર દો, ऐसे हेलो भाई। आ भाई છે દાહોદ બાજુના, આ છે મહીસાગર બાજુના, અને આ છે લુણાવાડા બાજુના। એટલે આપણા મતલબ મહીસાગરના દાહોદવાળા છે, બરાબર। તો આપણે અહીંયા રોકાયા હતા, ને હવે ભાઈ જેસલ તોરલની સમાધિ જોવા જવાનું છે, જ્યાં મેં બી સાંભળ્યું કે ત્યાં જેસલ તોરલની સમાધિ છે। હવે ત્યાં જઈને જ જોઈએ કેવું છે, બરાબર। બાકી ચાલો છે જેસલ તોરલની સમાધિ। જો આ રહ્યું જેસલ તોરલની સમાધિ અને અંદર છે, અહીંયા રહીને બધા જોવે છે। બધા મતલબ મંદિર તો બંધ થઈ ગયું છે એમ કેવું છે, પણ કંઈ નહીં, હું તમને બતાવીશ દઈશ, બરાબર। બાકી આપણી સાયકલ અહીંયા પર મૂકી છે, અને જો પહેલાં આપણે દર્શન કરતાં પહેલાં હું તમને અહીંયાની હિસ્ટ્રી કહી દઉં એમ। મતલબ મને તો નહીં ખબર, પણ અમને એક ભાઈ મળી ગયા છે, એમને થોડુંક અમને 2 શબ્દ સમજાયા ભાઈ। ચાલો, જય શ્રી કૃષ્ણ। પહેલાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આમ બોલો, જય માતાજી બોલો। તો ભાઈ ચાલો, પહેલાં કહાની સાંભળી લો, પછી આપણે તમને દર્શન કરાવીએ। પહેલાં કહાની સાંભળી લો, પહેલાં તમે જેસલ તોરલની કહાની સાંભળી લો, પછી તમને જેસલ તોરલના દર્શન કરાવીએ। એટલે જેસલ તોરલમાં એવું છે કે જે જેસલજી હતા ને, પહેલે ડાકુ હતા, પછી એમણે સતી તોરલને કાઠિયાવાડથી લઈ આવ્યા, પછી સતી તોરલે એમને સંત બનાવ્યા, પછી એમને સુધારતા પછી એકદમ સાધુ બની ગયા। પછી એક દિવસ એમને એવું અફસોસ થયું કે ભાઈ હું મારી જીવનમાં બહુ જ જેને કહેવાય કે મેં ગુના કર્યા છે, તો પછી એમને અફસોસ થયું, પછી એમને જીવતા સમાધિ લીધી છે આ જગ્યા ઉપર। એમને જીવતા સમાધિ લીધી, પછી 3 દિવસ રહી અને સતી તોરલ હતા એમને પણ સમાધિ લીધી છે। અને આમાં એવું લોકો એક છે કે આ જે 2 સમાધિ છે, એ 2 સમાધિ વચ્ચે જે અંતર છે, પહેલે 5 ફૂટનો હતો, પછી હવે આમાં સમજી લો કે જે તોરલની સમાધિ છે એ તલભર, અને જેસલની સમાધિ જવભર 12 મહિના અથવા 12 વર્ષની અંદર એક વખત ખસકે છે। હવે અત્યારે 1.5 ફૂટ જેવું અંતર છે। અચ્છા, અને પહેલાંથી મતલબ પહેલાંથી એટલી આપણે દૂર હતી ને હમણાં 5 ફૂટનું અંતર હતું પહેલાં 5 ફૂટનું હતું, ત્યારે સમાધિ લીધી ને ત્યારે 5 ફૂટનો, પણ હવે ધીરે ધીરે મતલબ હવે 1.5 ફૂટ જેટલું। અચ્છા, મતલબ આમ કેવું છે ને કે જ્યારે સમાધિ લીધી ને ત્યારે 5 ફૂટનું અંતર હતું, પણ હમણાં થોડુંક જ અંતર છે। કેટલું હતું હમણાં? 1 ફૂટ જેટલું, 1 ફૂટ હતું। મતલબ પહેલાં સમાધિ લીધી આમાં 5 ફૂટનું અંતર હતું, પણ હમણાં છે ને ખાલી 1 જ ફૂટનું અંતર છે એમ। 1 જ ફૂટ, હવે વિચાર કરો, 1 ફૂટ મતલબ 1 હાથ બરાબર ને? 1 હાથ બરાબર ને? 1 ફૂટ એટલે 1 ફૂટ એટલે 12 ઇંચ। હા, 1 ફૂટ એટલે 12 ઇંચ, બરાબર। બાકી આ રહ્યું મંદિર છે। ચાલો હવે આપણે અંદર પહેલાં દર્શન કરતા આવીએ। જેસલ તોરલની સમાધિ, અને આ રહ્યું અંદર મંદિર આવેલું છે, બરાબર। જો જેસલ તોરલની સમાધિ, અને આ રહી સમાધિ, જો આ છે ને સમાધિ, ભાઈ જો આ છે જેસલ તોરલની સમાધિ। આ પેસલ છે ને પેલા તોરલ છે ને? હા, આ જેસલ જેવો તોરલ છે। આ જેસલ છે, અને પેલા તોરલ છે, જુઓ જાડેજાની જેસલ જાડેજાની ઘોડી। અચ્છા, જેસલ જાડેજાની ઘોડી છે। બાકી અહીંયા રહીને દેખાય છે, જો જેસલ તોરલની સમાધિ કંઈક આવી છે। ચાલો ભાઈ મંદિરે ફરીએ। આ બહુ પહેલની છે, બતાવી સમાધિ છે, ઘોડાની સમાધિ છે। અચ્છા, ઘોડાની સમાધિ છે ત્યાં। અચ્છા ભાઈ, ત્યાં છે ને ઘોડાની સમાધિ છે, બરાબર। ચોખ્ખા બરાબર ભેગા થાય, ટૂંકમાં ચોખ્ખા બરાબર ભેગા થાય। જેસલ તોરલની સમાધિ, જમણા હાથે જેસલ ને ડાબા હાથે તોરલ।
તોરલની સમાધિ તમે જોઈ બરાબર. બાકી આ કઈ છે? દેવકી માતા. દેવકી માતાની સમાધિ છે. જો ભાઈ આ બધા જીવતા જીવ સમાધિ લીધી હતી. જીવતા જીવ સમાધિ લીધી હતી ભાઈ. જો આજ ને હા જો ભાઈ આ કંઈક આવ્યું છે અંદર રહીને. જો આ બાજુ પણ નાના મોટા મંદિર આવેલા છે બરાબર. બાકી આ બધું ફરવા જેવું છે. ત્યાં નારિયેલ વધેરું બરાબર. આવું છે ભાઈ કંઈક જેસલ તોરલની સમાધિ. બહુ મજા આવી ગઈ. બસ આટલું જ છે અહીંયા ફરવા જેવું. આવી ગયા છે ભાઈ પ્રોપર ગાંધીધામમાં બરાબર. અને આ ઉપર બ્રિજ જાય છે. આ બ્રિજ છે ને મોરબી બાજુ જાય છે અને આપણે ગાંધીધામમાં જવાનું છે. તો પ્રોપર આપણે ગાંધીધામ આવી ગયા છે. અને ભાઈ જો અમારે અહીં જો ભાઈ જ્યાં રોકાવાનું છે ને એ ભાઈને તમારા જો યા ગાંધીધામ. મજામાં? વેલકમ ગોપુભાઈ. થેન્ક યુ ભાઈ. જા ભાઈ ગાઈઝ યુટ્યુબર છે. ભાતીભાઈ ઠાકોર. અચ્છા ભાતીભાઈ ઠાકોર. ભાઈ આપણે આમના અહીં રોકાવાનું છે બરાબર. કેમ મજા માતાજી? જય માતાજી. કેમ છો? બસ વેલકમ કચ્છમાં તમારું સ્વાગત છે. ગાંધીધામમાં ભાઈ ગાંધીધામમાં વેલકમ થઈ ગઈ છે. અને આ બ્રિજ કયો છે? આ જાય છે ઓસ્લો બ્રિજ. ઓસ્લો સર્કલ. ભાઈ અમે ઓસ્લો સર્કલ છે. અને આ રોડ કઈ જાય છે? આ મોરબી બાજુ જાય ને ગાંધીધામ આપણે બચાવ અહીં બચાવ જશે ને કંડલા પોટે જાય. આ બચાવ જાય છે એટલે આપણે છે ને કબરાવ જવાનું છે ને મોગલધામ. એ આપણે આ રોડ પરથી જવું પડશે. કઈ ભાઈ ચાલો હવે આમની રૂમ પર જઈએ. ચાલો અહીં મસ્ત બેસ્ટ જગ્યા મળી ગયેલી. બેસ્ટ લોકેશન મળી ગયેલી જ્યાં થોડુંક બ્લોગ સ્કીપ લઈ લઈએ. કદાચ આપણો બ્લોગ વાયરલ થઈ જાય તો બરાબર ને. બાકી ભાઈ જો આ દેખાય છે ને બધા છે ને કન્ટેનરો છે. તમને ખબર હશે કન્ટેનરો મતલબ કે તમને ખબર હશે કે આનું યુઝ કેવી રીતના થાય છે બરાબર. અને સામાન એક્સપ્લોડ મતલબ કે એક જગ્યા પરથી બીજી જગ્યા પર. બાકી અત્યારે આપણે આવી ગયા છે ભાઈ ગાંધીધામમાં કડલા છે જ્યાં કમસે કમ 300થી વધુ ફેક્ટરી આવી છે. અને આ જ્યાં અહીંયા છે ને બાજુમાં 10 કિલોમીટર આગળ દરિયો સમુદ્ર છે. જ્યાં ગાંધીધામનું કયું એરપોર્ટ કહેવાય એને? મતલબ શું કહેવાય ટ્રાન્સપોર્ટ થાય? કંડલા પોર્ટ કહેવામાં આવે. કંડલા પોર્ટ કહેવાય છે. જ્યાં બધા મોટા મોટા જહાજો આવતા હોય છે. વિદેશથી માલ અહીં આવતો હોય છે. વિદેશથી અહીંયાથી બહાર જતો હોય છે. ઘણા પ્રોડક્ટો છે જે અહીંયાથી એક્સપોર્ટ થાય ને વિદેશથી અહીંયા કને આવે છે. બરાબર. તો આપણું કંડલા પોર્ટ છે એ વિશ્વનો મતલબ મોટામાં મોટું પોર્ટ છે ગુજરાતમાં આવેલું. બીજા નંબર ઉપર કંડલા પોર્ટનું નામ છે. બરાબર. બાકી ગાઈસ મને છે ને જો આ કન્ટેનરો જોઈ પહેલાં હું નાનો હતો ને આ મને વિચાર આવતા હતા કે ભાઈ આનો યુઝ કેવી રીતે થતો હશે, આમાં શું ભરેલું હશે બરાબર. બાકી આમાં છે ને મટીરિયલ હોય છે કંપનીઓનું બધું અને અમુક વધારે સામાન હોય છે ભરેલું. બાકી અમુકમાં તો બાઇકો અને ગાડીઓ ને ફોર વ્હીલો પણ જતી હોય છે જે મોટા આવતા હોય ને. બાકી તમે હાઈવે ઉપર જાઓ ને તમને આવું જોવા મળતું હશે. તમે જોયું છે કે નહીં મને કોમેન્ટમાં કહેજો બરાબર. બાકી ભાઈ ચાલો આ રહી આપણી સાયકલ જે આપણે સંપૂર્ણ ગુજરાત યાત્રા કરીએ છીએ. અને ભાઈ જો ભાઈ જો આપણી સાયકલ ઉપર ભાઈ ફોટો પાડે છે. પાડી લો ભાઈ, તમે ફેમસ થઈ જશો. ભાઈ આપણી સાયકલ ઉપર પાડીને ફોટો પાડે છે બરાબર. બાકી અત્યારે આપણે ભાઈ ગાંધીધામમાં છીએ. ગાંધીધામમાં 2 દિવસ પછી આપણે 2 દિવસમાં આપણે ભચાઉ પહોંચશું જ્યાં મોગલધામ મંદિર આવેલું છે. અને એના પછી આપણે પહોંચશું મોરબી. ના મોરબી તો નહીં જવાનું, દ્વારકા જશું. ના જામનગર જશું. 5-6 દિવસમાં દ્વારકા, ના 5-6 દિવસમાં જામનગર અને 10 દિવસમાં આપણે દ્વારકા પકવાના છીએ. વિડીયોને ભાઈ થઈ ગયા છે અને જ્યાં રોકાવાનું છે ત્યાં આવી ગયા છે બરાબર. બાકી જો કંઈક આવી ફેમિલી છે. હેલો ગાઈસ જો ભાઈ બાકી આ છે ને દાહોદના ફતેપુરા તાલુકો અને રૂપાખેડા ગામ છે બરાબર. અને આ બી એક સોશિયલ મીડિયા પર કામ કરી રહ્યા છે. ચેનલનું નામ બોલ દે. મીના દેવરાજ વ્લોગ. જાઓ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. બાકી કંઈક જો આવું બધું છે જે આપણે રોકાયા છે ગાંધીધામ કડલા બરાબર. પછી આપણે મોગલધામ ને એ બાજુ જશું. બાકી જો ભાઈ આ બધા ફળિયાના જોઈ રહ્યા છે. ફળિયું જ કહેવાય હે ને. તો સ્વાગત છે ગોપુભાઈ ગાંધીધામમાં આપનું. થેન્ક યુ ભાઈ. અમારા ગોપુભાઈ નું સ્વાગત કરશે અમારા દેવાભાઈ સ્વાગત કરવાના છે. જો ભાઈ કંઈક આવું છે એરિયા. અમારે કચ્છમાં મહેમાન આવે અને સ્વાગત ના થાય એ તો બને નહીં. ભાઈ ચાલો થોડુંક સ્વાગત થઈ જાય ને ભાઈ. જો સ્ટેન્ડ લગાવ્યું છે સ્વાગત માટે ભવ્ય.
બાકી આપણે એ રોકાવાનું છે. કેમ કે ભાઈ આટલી વાર સાયકલ પકડી ભાઈ મારા સાયકલમાં સ્ટેન્ડ તૂટી ગયું છે એટલે જો સાયકલ પકડી પડે બાકી ના હોય ને તું પંપથી પણ સ્ટેન્ડ કર ભાઈ. જો આપણા દાહોદનો બહુ પ્યાર મળ્યો છે બરાબર. બસ એટલું છે. 9 વાગી ગયા છે જો ભાઈ. અરે ભાઈ ચાલુ થઈ જા. હા અહીંથી ચાલુ થઈ. જો ભાઈ 9 વાગીને 6 મિનિટ થાય છે ને આપણી સાયકલ અહીંયા પર મૂકી છે ને ભાઈ જો 9 વાગ્યાનું વાતાવરણ કંઈક આવું છે. અહીંયા સામે છે ને અહીંયાથી કમસે કમ 10 કિલોમીટર પછી છે ને દરિયો આવી જાય છે. આખો દરિયો કાંઠો આવી જાય છે બરાબર. બાકી જમવાનું કરીએ છીએ. જો ભાઈ આપણે દેશી ચૂલા પર જમવાનું બન્યું છે અને ભાઈ જો ચાલો ભાઈ ચલો ગાઈ જમવા માટે. ચાલો ભાઈ આજે ભાઈ અમારી દેશી રેસીપી છે. લો તમારો ફોન. તો કંઈ ભાઈ જમવામાં છે બરાબર. જમવામાં શું છે અમારા બેન કહેશે પહેલાં ઉપર. ચલો કહો હેડો. જમવામાં દાળ ભાત લાડુ બટાકા અને ટમાટરનું શાક. બજો બટાકા વટાણા અને ટમાટરનું મિક્સ શાક છે. પછી દાળ ભાત અને લાડુ છે અને સલાડમાં કચુંબર ને એવું છે બરાબર. જો કંઈક આવું જમવાનું છે ભાઈ. દાહોદ બાજુના છે આપણા ફતેપુરા. સંતરામપુરથી કમસે કમ કેટલું થાય? સંતરામપુરથી 12 કિલોમીટર. એટલે પાડોશી જેવા જ ભાઈ છે. બૂમ મારો તો સંભળાય એવું છે આમના ઘેર. મતલબ બાકી એના કોન્ટેક્ટ તો થયેલા બહુ બધા થઈ ગયેલા એના કોન્ટેક્ટ. પણ આ ભાઈનો મેસેજ હતો પહેલાંથી જ. અમે જ્યારે કચ્છમાં એન્ટ્રી કરી ને એ વખતનો મેસેજ હતો ભાઈ. ખાલી ખોટા બીજાને એ કરવાના કરતાં ભાઈ રોકાઈ જાય તો સારું ને. સારું લાગે આપણાવાળાને. આમને પણ સારું લાગે મને બી સારું લાગે. એટલે કંઈ નહીં. બાકી આજનો બ્લોગ આટલા સુધી છે. અહીંયા જ સુવાનું છે અને મળીએ કાલના નવા બ્લોગ સાથે. તો ચલો ટાટા ભાઈ. કાલના બ્લોગમાં મળશું. હા હજી તો જમવાનું છે પછી સુવાનું બી છે. તો કંઈ નહીં ચાલો કાલના બ્લોગમાં મળીએ. ટાટા બાય બાય ગુડ નાઇટ.